जवान जय किसान। मुख्यमंत्री श्री ने भूपेन्द्रभाई पटेल ने विनंती करूँ छूँ कि 1 तारीख सांजे जे राते वावाजोड़ું આવ્યું છે એનાથી અમારો વિસ્તાર એટલે કે વાવ થરાદ જિલ્લાનો રા અને થરાદ તાલુકામાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોને ઉભેલી બાજરી છે એ પડી ગઈ છે, ઘાસચારાનો પણ નાશ થયો છે। ખેડૂતો જે શેડ બનાવ્યા છે પશુપાલન માટે એ પતરાવાળા શેડ પણ ઉડી ગયા છે। ગરીબ લોકોના ઘર જે સિમેન્ટના પતરાથી બનાવેલા છે એ પણ ઉડી ગયા છે। આવી રીતે જે ગામડામાં રહેતા સીમાંત ખેડૂત હોય, ગામડામાં રહેતા નાના ગરીબ હોય અને ખેતરમાં જે લોકો કામ કરે છે એવા તમામ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। એમની બાજરી પણ બગડી ગઈ છે, ઘાસચારો પણ પલળી ગયો છે, એમના પશુના જે શેડો છે પણ એ ઉડી ગયા છે। ઘણી જગ્યાએ પશુઓના પણ મોત થયા છે, ઘણી જગ્યાએ વીજળી પડી તે લોકોના પણ મોત થયા છે। અને આવું જે એક ચક્રવાત ચાલ્યું છે એનાથી આ વિસ્તારના ખેડૂતો ત્રાહિમામ છે। સરકાર એ માઈ બાપ કહેવાય એટલે સરકારને વિનંતી કે ખેડૂતોને આવી કપરી પરિસ્થિતિમાં તમે સર્વે કરી અને જે ખેડૂતને જેટલું નુકસાન થયું હોય એટલું એ ખેડૂતના તમે વળતર આપો એવી પણ માંગણી કરીએ છીએ। લોકોના મોત થયા છે એમને પણ સ્પેશિયલ કેસમાં વળતર આપો, પશુઓના મોત થયા છે એમને પણ વળતર આપો અને જેમના શેડ ઉડી ગયા છે એ લોકોનો પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે તમે વળતર આપો। તમારી સંવેદનશીલ સરકારમાં સંવેદનશીલ બની અને ખેડૂતોના જે ઘા છે એને રૂજાવવા માટે મલમપટ્ટા રૂપી તમે વળતર આપી અને આ વિસ્તારના ખેડૂતોનો વહારે આવો એવી એક લોક આગેવાન તરીકે અને ખેડૂત પ્રતિનિધિ તરીકે આપ સૌને વિનંતી કરું છું। જય હિન્દ,